ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ 6 મૌર્ય યુગ વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી આ પાઠમાં ધ્યાન આપશે. જેમાં આ જે પાઠ છે એમાં ભારતના ઇતિહાસમાં અમર થયેલ એક મહાન વંશ અને રાજા વિશે તેમજ રાજ્ય વહીવટ તંત્ર વિશે માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે રાષ્ટ્રીય પ્રતીક તરીકે જે 4 સિંહની આકૃતિ શા માટે રાખવામાં આવી હતી? સારનાથના સ્તંભના રચયિતા, તેની સાથે સાથે સમ્રાટ અશોકની વાત કરીએ કે જેમનું હૃદય પરિવર્તન થયું, તેમના વિશે આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. ભારતીય રાજાઓને એક સૂત્રતાથી જોડનાર એવા ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આ પાઠની અંદર આપણે સમજ મેળવીશું. તો દરેક વિદ્યાર્થીઓ પાઠમાં ધ્યાન આપશે. વિદ્યાર્થી મિત્રો, અહીં બહુ જ સરસ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ તો રમતા જ હશો. ભવ્ય અને જલ્પે જે ટીમ પાડી હતી, જેમાં બેટિંગ કોણ કરશે, બોલિંગ કોણ કરશે એ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કે કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો અને કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલ હેતાંશ બોલી ઉઠ્યો કે સિક્કા પર આવેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? એને એવો મનમાં સવાલ થયો. વિદ્યાર્થી મિત્રો, તમને પણ એવો સવાલ થતો હશે કે આ સિંહની આકૃતિ એમ કે ક્યાંથી લેવામાં આવી હશે? તો ભવ્યએ તેને સમજાવ્યું કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, 6.1માં ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે પણ સ્વીકારેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મૌર્ય વંશ વિશે ચર્ચા કરીશું. મૌર્ય વંશની સ્થાપક અને તેના શાસન વિશે ચર્ચા કરીશું. જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય કે જે મૌર્ય વંશના સ્થાપક હતા, જેમનો સમયગાળો ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 છે. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને, એટલે કે એમનામાં રહેલી જે કુશળતા છે એ પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય એટલે કે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. જોયું વિદ્યાર્થી મિત્રો કે સારા ગુરુનો સાથ મળવાથી એમણે શાસ્ત્રોની તાલીમ મેળવી, નંદ વંશના જે અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી, એટલે કે મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય જીવન કેવું હતું, આર્થિક સામાજિક જીવનની માહિતી મળી રહે છે. એટલે કે ચાણક્ય દ્વારા જે લખાયેલો અર્થશાસ્ત્ર છે ગ્રંથ, તેમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે પોતે એમ કે 4 પ્રદેશો મેળવ્યા હતા, જેમાં પહેલું કાબુલ, બીજું કંદહાર, ત્રીજું હેરાત અને ચોથું બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની જે પુત્રી હતી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની આધારભૂત જાણકારી મળે છે.
એટલે કે મેગેસ્થનીસે જે પુસ્તક લખ્યું હતું તે પુસ્તક હતું ઇન્ડિકા, અને જેમાંથી મગધ સામ્રાજ્ય વિશેની માહિતી મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વિસ્તાર અંગેની. ચંદ્રગુપ્ત પોતાની જે વીરતા અને ચાણક્યની જે રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરે સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયમાં જે રાજાઓ હતા એ રાજાઓ શું કરતા? યુદ્ધો કરતા. જે રાજ્યો ઉપર એ યુદ્ધ કરીને વિજય મેળવી લેતા એ રાજ્યો એમના થઈ જતા હતા. તો આ રીતે એમ કહીએ કે સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા એમણે ધીમે ધીમે સ્થાપી દીધી હતી. તેમણે ચંદ્રગુપ્તે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વ બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો તમે આના દ્વારા જાણી શકો કે પહેલાંના સમયમાં પણ આવી રીતે નદી પર બંધ બાંધવામાં આવતા હતા. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. વાયવ્યની વાત કરીએ તો વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. વિદ્યાર્થી મિત્રો તમે જે રીતે આગળ જોયું કે મૌર્ય સામ્રાજ્યનો જે વિસ્તાર હતો એ છે કહીએ કે ઉત્તર ભારતમાં પણ હતું, પશ્ચિમ ભારતમાં પણ હતું. એમ કહીએ કે આખા ભારતમાં એમ કે મૌર્ય સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. એટલે કે બધી જગ્યાએ એમણે રાજ્યનો વિસ્તાર કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આ જે નકશો આપ્યો છે એ નકશામાં આપણે સમજીશું કે અહીં લખ્યું છે કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો, કે જેમાં અહીં કોષ્ટકમાં દર્શાવ્યું છે કે જે ગોળ કરેલું એટલે કે પિંક કલરનું જે ગોળ છે, ગુલાબી કલરનું, જેમાં લખ્યું છે કે અભિલેખો મળેલ સ્થળ, એટલે કે જે પણ જગ્યાએથી જ્યાં ગોળ ગુલાબી કલરનું ગોળ દર્શાવ્યું છે એ અભિલેખો દર્શાવ્યા છે. જે રીતે ગુજરાતની વાત કરીએ કે ગિરનાર, સોપારા, સન્નાતી, મસ્કી, એરાગુડી, બ્રહ્મગીરી, જોગડ, કલિંગ, સાંચી, રૂપનાથ, સારનાથ, એ બધા જ જે છે એ અભિલેખો મળેલ સ્થળો છે. જ્યારે વાદળી કલરનું જે ત્રિકોણ દર્શાવવામાં આવ્યું છે એ મહત્વપૂર્ણ નગર છે. એ સમય દરમિયાન કયા કયા નગર હતા તો અહીં દર્શાવવામાં આવ્યું છે કે જે પાટલીપુત્ર છે, પાટલીપુત્ર અને તક્ષશિલા જે નગરો દર્શાવવામાં આવ્યા છે. જે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર દર્શાવતો નકશો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જણાવવામાં આવ્યું છે કે રાજદૂત એટલે કે એલચી કોને કહેવામાં આવતા હતા? તો જે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, જેને આપણે રાજદૂત કહીએ છીએ. જે તો અત્યારના હાલના સમયની જે વાત કરું હું કે આપણા ભારત દેશમાં જે વિદેશ મંત્રી હોય, જે ભારત દેશના વિદેશ મંત્રી હોય, બીજા દેશમાં જઈ શકે, વાતચીત કરી શકે વિદેશ મંત્રી દ્વારા. તો એ રીતે એ સમય દરમિયાન પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, એને આપણે રાજદૂત કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું ચંદ્રગુપ્ત વિશે આગળ માહિતી. ચંદ્રગુપ્ત મૌર્યએ તેના જીવનનો જે અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે જે હાલનું કર્ણાટક છે, કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા હતા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવેલ છે. એટલે કે જૈન પુરાણોના જે પુસ્તકો છે એમાંથી માહિતી મળી આવી છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવતો હતો. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી જે વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહેલ છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું
મૌર્ય સામ્રાજ્ય ભારતનું જે પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. એટલે કે એમ કહીએ ને કે વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્યએ સૌથી વધારે એમ કહીએ કે રાજ્ય વિસ્તાર પોતાના સમય દરમિયાન કર્યો હતો. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત એટલે કે કઈ કઈ જગ્યાએથી જાણકારી મેળવી હતી, જેમાં ક્રમ, કૃતિ અને લેખક આપ્યા છે. પહેલું છે કૃતિ, જેનું નામ છે અર્થશાસ્ત્ર, જેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જે કૌટિલ્ય છે. બીજો ક્રમ છે ઇન્ડિકા, કૃતિ ઇન્ડિકા છે, જેના લેખક છે મેગેસ્થનીસ. આ તમારે ખાસ પૂછાય છે એટલે એ ધ્યાન રાખજો. ત્રીજો નંબર છે કૃતિ, જે દીપવંશ અને મહાવંશ છે, જેના લેખક છે બૌદ્ધ ગ્રંથ સિલોન. ચોથો નંબર છે મુદ્રા રાક્ષસ, એક નાટક છે, જેના લેખક છે વિશાખાદત્ત. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા જે શિલાલેખો છે, સ્તંભલેખો છે, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. કદાચ વિદ્યાર્થી મિત્રો, મેં આગળના સેમિસ્ટરમાં એટલે કે ફર્સ્ટ સેમિસ્ટરમાં તમને સમજાવ્યું હતું કે શિલાલેખો કોને કહેવાય, સ્તંભલેખો કોને કહેવાય, ગુફાલેખો કોને કહેવાય, સ્તૂપો કોને કહેવાય, વિહારો કોને કહેવાય. એટલે તમને એ તો યાદ જ હશે, બરાબર ને? હવે અહીં પૂછવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો, એ અહીં પૂછવામાં આવ્યું છે. તો વર્તમાન સમયની અંદર તો આપણે કંઈક માહિતી કોઈની પાસેથી મેળવી હોય તો આપણે એ વ્યક્તિને અથવા બીજી કોઈ વ્યક્તિ સાથે પૂછપરછ કરીએ છીએ, એના વિશે જાણકારી મેળવીએ છીએ અને માહિતી મેળવીએ છીએ. એ રીતે હવે આપણે જાણીશું કે ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે. તો એશિયા ખંડનો જે સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, આ રોડનું નિર્માણ જે સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં પણ આ રોડનું નિર્માણ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન પણ ડેલહાઉસીએ પણ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. તમને વિદ્યાર્થી મિત્રો કદાચ એવું થતું હશે કે આપણે અત્યારે જે મોટા મોટા બ્રિજ જોઈએ છે, પરંતુ આના કરતાં પણ પહેલાંના સમયમાં જે કહીએ કે મોટા મોટા ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. વર્તમાન સમયમાં પણ આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જાણીશું બિંદુસાર વિશે, જેમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. હવે આગળ આપણે જે તે માહિતી મેળવી ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય કે જેમણે પોતાના સમય દરમિયાન ઘણો બધો રાજ્ય વિસ્તાર કર્યો હતો, એમની શાસન વ્યવસ્થા પણ બહુ સારી હતી. અને હવે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેમનું જે પુત્ર, કારણ કે પહેલાંના સમયમાં જ્યારે રાજા મૃત્યુ પામે ત્યારે ગાદી ઉપર એનો પુત્ર આવે છે, વંશ પરંપરાગત કે રાજા હોય એ મૃત્યુ પામે તો એનો પુત્ર ગાદી ઉપર આવે, એના પછી એનો જે સૌથી મોટો પુત્ર હોય એ હકદાર હોય ને એના આવી રીતે વંશ પરંપરાગત એમ કે ગાદી ઉપર આવતા હોય છે. તો આવી જ રીતે ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન બાદ તેનો જે પુત્ર હતો બિંદુસાર, જે મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું જે વિશાળ સામ્રાજ્ય છે એ યથાવત એણે ટકાવી રાખ્યું હતું. તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. કારણ કે ચંદ્રગુપ્તે જે મોટો રાજ્ય વિસ્તાર કર્યો હતો એ રાજ્ય વિસ્તારને બિંદુસારે પોતાના સમય દરમિયાન કહે કે ટકાવી રાખ્યું હતું અને એની ભેટ ક્યાંક ને ક્યાંક એણે બિંદુસારે પણ પોતાના પુત્ર એટલે કે સમ્રાટ અશોકને એ ભેટ આપી હતી. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે સફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડીને બળવો દબાવી દીધો હતો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ તો એમ કે જીત્યો જ ન હતો, કારણ કે આટલું મોટું સામ્રાજ્ય હતું એટલે એ સામ્રાજ્યને જ એ સાચવીને બેસી રહ્યો હતો, એને કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના જે મૈત્રીભરા સંબંધો જાળવી રાખ્યા હતા, તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી એમ કે રાજ્ય કર્યું હતું.
આ રીતે એમ કહેવાય કે મગધની ગાદી ઉપર એમ કે 25 વર્ષ સુધી સારી રીતે શાસન બિંદુસારે કર્યું હતું. હવે આપણે માહિતી મેળવીશું સમ્રાટ અશોક વિશે. જે રીતે આગળ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે માહિતી મેળવી, બિંદુસાર વિશે માહિતી મેળવી. હવે સમ્રાટ અશોક વિશે માહિતી મેળવીશું, જેમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. આ ખાસ ધ્યાન રાખજો કે રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. સમ્રાટ અશોકે પોતાના રાજ્યના વિસ્તારમાં વધારો કર્યો હતો. તેના શિલાલેખોમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી વાયવ્ય સરહદમાં વેપાર એમ કહીએ કે રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. ઉત્તર ભારતમાં પણ રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. દક્ષિણમાં છેક મૈસૂર એટલે કે જે હાલનું કર્ણાટક છે ત્યાં સુધી એમ કે વિસ્તાર વધાર્યો. અને પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમમાં જે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલનું જે બિહાર છે, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી એમ કે એને રાજ્ય વિસ્તાર એમ કે ફેલાયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમ્રાટ અશોક વિશે આગળ વાત કરીશું, જેમાં કલિંગનું યુદ્ધ થયું અને સમ્રાટ અશોકનું જે હૃદય પરિવર્તન થયું તેની વાત કરવામાં આવી છે. કદાચ વિદ્યાર્થી મિત્રો તમે જે હિન્દી પિક્ચર છે અશોકા એ પણ જોયું હશે તો તમને ખ્યાલ હશે કે જેમાં સમ્રાટ અશોકનું જે પાત્ર દર્શાવવામાં આવે છે ને જે યુદ્ધ થાય છે, જે હૃદય પરિવર્તન થાય છે એ બધું પણ એમાં દર્શાવવામાં આવે છે. તો એ અહીં પણ વાત કરવામાં આવી છે. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે જે હાલનું ઓડિશાની વાત કરીએ, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું હતું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું. એટલે જે કલિંગના રાજા હતા જયંત સાથે એ યુદ્ધ, કારણ કે જ્યારે કોઈ પણ રાજ્ય મેળવવું હોય ને તો સામસામે રાજાઓને યુદ્ધ કરવું પડે અને એ યુદ્ધમાં જે રાજા વિજયી બને એને રાજ્ય મળી જતું હતું. તો કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધ જે થયું એ યુદ્ધમાં સમ્રાટ અશોકનો વિજય થયો હતો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ જોયું એમ કે યુદ્ધ કરતા તો કરી નાખ્યું, પરંતુ થયું કેવું કે નગરમાં ફરતા એણે જોયું કે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ સર્જાયેલું હતું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જે જીતનો આનંદ હતો ને એ ક્યાંક ને ક્યાંક ઓસરી ગયો હતો, એટલે ભૂલાઈ ગયો હતો. અશોકના મનની જે શાંતિ હતી એ હણાઈ ગઈ હતી. જે શાંતિ મનને મળવી જોઈએ એ નહોતી મળી. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા એમ કે સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું હતું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણું લીધું હતું. શસ્ત્રો એટલે કે હથિયારોનો ત્યાગ કરી દીધો અને શાસ્ત્રો એટલે કે જે ધર્મનું જ્ઞાન મેળવવાનું જે પુસ્તકો કહીએ એ શાસ્ત્રોનું એમણે શરણું લીધું હતું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો હતો. એટલે કે રાજકીય જીવન છોડી દીધું અને ધર્મના માર્ગે વળી ગયા હતા. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે મોટા મોટા શિલાઓ હોય, પથ્થર ઉપર જે લેખો લખેલા હોય એમાં પ્રજા સુધી એમણે સંદેશો પહોંચાડ્યો હતો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા જે હતી એ પ્રાકૃત અને જે બ્રાહ્મી લિપિમાં હતી. અને આ રીતે એમ કહીએ કે સમ્રાટ અશોકના જીવનમાં જે મોટું જે પરિવર્તન લાવ્યું હોય તો એ છે કલિંગનું યુદ્ધ, અને ત્યાર પછી એમણે કોઈ જ યુદ્ધ કર્યા ન હતા. હવે વિદ્યાર્થી મિત્રો આગળની માહિતી જે બ્રાહ્મી લિપિ વિશેની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.